આપણે શરૂ કરીએ છીએ 124માં પેજ નંબર ઉપર. 124માં પેજ નંબર ઉપર જે વાત થઈ છે એને સમજવા માટે તમારે પેલા 123માં પેજ નંબર ઉપર આ ચક્ર સમજવું પડે. આપણે આગળ જોયું છે તે રીતે આપણો દેશ મોસમી પવનોનો દેશ છે. આપણે જે રીતે અહીંયા પૃથ્વીના ગોળાર્ધમાં આપણું સ્થાન છે એના લીધે એક યુનિક પરિસ્થિતિમાં છીએ કે જ્યાં આપણને સૌથી વધારે આ જે છે એ કર્કવૃત છે અને આ છે મકરવૃત. હવે જુઓ અત્યારે સમયગાળો જે છે એ 20 ડિસેમ્બર આસપાસનો છે. એટલે કે 20 ડિસેમ્બર સ્થિતિમાં પૃથ્વીની સ્થિતિ આ હશે ને સૂર્યની સ્થિતિ આ. એવા સમયમાં જ્યાં મકરવૃત છે ત્યાં સીધા કિરણો પડતા હશે. હવે પૃથ્વી આમ પણ ફરે છે પણ એનો કોણ આ બાજુ છે એટલે મકરવૃત અને સૂર્યના કિરણો વચ્ચે 90 ડિગ્રી કોણ બને અને ત્યાં સીધા કિરણો પડે. હવે થાય એવું કે ત્યાં સીધા કિરણો ના પડવાથી વિષુવવૃત્ત ઉપરથી લઈને આ એરિયાની અંદર ઉનાળો આવે. આ ભાગને તો તમે સમશીતોષ્ણ ગણ્યો છે કે જ્યાં ઠંડી સૌથી વધારે, કારણ કે વિષુવવૃત્ત ઉપર લંબ પડતા હોય, સીધા પડતા હોય, એટલે આટલો ઈ વિભાગ છે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેના આટલા જેટલા હજારો કિલોમીટરનો ભાગ જે છે એ ભાગ જે છે. હાલો, બ્રાઇટનેસ આટલી જ રહેશે આજે કારણ કે એક ભાઈ નથી અને આપણે જોઈ લઈએ થોડું. આ જુઓ, અહીંથી તો પૂરી બ્રાઇટનેસ છે ભાઈ, પૂરી બ્રાઇટનેસ છે. આપણે અહીંયા ઉપર ધ્યાન આપો પહેલા કે 90 ડિગ્રીનો ખૂણો મકરવૃત્ત ઉપર બને એટલે કર્કવૃત્ત આઘું જાય. હવે જે વસ્તુ આઘી જાય ત્યાં લંબ પડતા હોય કિરણો. કેવા પડતા હોય? લંબ પડતા હોય. હવે કિરણો લંબ પડવાના કારણે અહીંયા જે કિરણો પડશે એ લંબ પડશે એટલે ત્યાં ઠંડી પડશે. એટલે આપણે આ એરિયાની અંદર જે છે એ ઠંડી ઓછી. હવે આપણે કર્કવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે એટલે આપણો દેશ જે છે એ અહીંયા આમ આવેલો છે કર્કવૃત્ત ઉપર. એટલે આપણે ઠંડી 20 ડિસેમ્બર સુધીમાં તો કડકડતી ઠંડી પડવા લાગશે. અત્યારે ઠંડી પડવા જ લાગી છે. ધીરે ધીરે ફરતા ફરતા સૂર્યની એક બાજુ જ્યારે આવશે પૃથ્વી, કારણ કે બે બાજુ ફરે છે, આમ પણ ફરે છે, તો આ દરેક વસ્તુને લાગુ પડે. હવે આ બાજુ જ્યારે આવશે 21 જૂન આસપાસ, ત્યારે આપણે અહીંયા ઉનાળો શરૂ થશે, કારણ કે પછી જ્યારે આપણે સૂર્યના કિરણોની એક્ઝેક્ટ રેન્જમાં આવી જશું અને આ રેન્જના કારણે આપણે ત્યારે હશે ઉનાળો. તો આ સ્થિતિ જે આપણે સમજાતા. પછી આપણે જોયું હતું ભાઈ કે કઈ કઈ વસ્તુ આબોહવા ઉપર અસર કરે અને કઈ કઈ વસ્તુ જે છે એ ઋતુ પ્રમાણે ગણાય. તો જોઈ લે ઋતુ ચક્ર થોડુંક. બે માસના સમયગાળા દરમિયાન હવામાનમાં લગભગ એક સરખું રહે. 2 મહિના શિયાળો, 2 મહિના ઉનાળો, 2 મહિના ચોમાસું. 3 ઋતુ, કેટલા? 3 દૂ 6 મહિના થયા. 2 ને 2 4 ને 2 6 મહિના. બરાબર. આ બે માસના સમયગાળાને ઋતુ કહેવાય છે. શું કહેવાય છે? ઋતુ. તમને એમ પૂછે ભાઈ ઋતુ એટલે શું? તો કે ભાઈ લગભગ દેશમાં બે સમયગાળા દરમિયાન એક સરખું વાતાવરણ રહે છે અને એ સ્થિતિને ઋતુ કહેવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે કુલ 6 ઋતુ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ભેગી એટલા માટે ગણી કારણ કે દરેક ઋતુ જે છે એ બે મહિના લે છે. હેમંત અને શિશિર 2 મહિના લેશે એને તમે શિયાળો કહો છો. વસંત અને ગ્રીષ્મ જે છે તે 2 મહિના લે છે એટલે એને તમે ઉનાળો. બરાબર. અને શરદ અને વર્ષા જે છે એ 2 મહિના એટલે ટોટલ 4 મહિના થયા, એને તમે ચોમાસું. શું કહો છો? ચોમાસું. તો આ રીતે જે છે એ ઋતુ પરિવર્તન થાય છે. બે ઋતુમાં હવામાનની પરિસ્થિતિ મોટો તફાવત જોવા મળતો નથી, એટલે કે બે ઋતુઓને સાથે ગણી શકાય. હવે એક મિનિટ મિત્રો, સર લખવાનું છે. લખતું જાવ અથવા તો ટેક્સ્ટ બુક શરૂ રાખો. બ્રાઇટનેસ ઘટાડો. બ્રાઇટનેસ ઘટાડું? કેમ? બ્રાઇટનેસ બહુ ઓછી વધારે છે? ના, આમ ઘટાડવાથી આવું બધું થશે.
એટલે ઘટાડતો નથી, એટલી તો રાખવી જ પડશે. ચાલો, આ થઈ ગયું છે સર. હા, એ તો થઈ ગયું છે, મને ખબર છે, એટલે જ આપણે આગળ રિવિઝન કરીએ છીએ. બરાબર, તો આ થઈ ગયું. આપણા દેશની અંદર ડિસેમ્બર અને ફેબ્રુઆરી શિયાળો, માર્ચ થી મે ઉનાળો, જૂન થી સપ્ટેમ્બર વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, અને નિર્વતનની ઋતુ, જેને પાછા ફરતા મોસમી પવનની ઋતુ પણ કહેવામાં આવે છે, તે ઓક્ટોબર થી નવેમ્બર જોવા મળે છે. તો એનું ચક્ર હતું આ. તમે જોઈ શકો છો 12 મહિના, ટોટલ ઋતુ 3, દરેકની પેટા ઋતુ 2, એવી રીતે ગણવામાં આવે છે. તો આ જરાક તમે જોઈ લીધું. હવે આપણે આવ્યા છીએ ભાઈ શિયાળો. શિયાળો એટલે ડોલની સામે બેઠા રહે અને જોતા રહેવાની ઋતુ. ઉપર પાણી નાખવાનું મન જ ન થાય ને, અને બેઠા રહીએ આપણે. તો ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શિયાળો કે ઉનાળો કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ બાજુ સીધા પડવાથી ત્યાં ઉનાળો શરૂ થાય, અને ભારતમાં ઉત્તર ગોળાર્ધમાં હોવાથી આપણે ત્યાં તેને શિયાળો ગણવામાં આવે છે. અને ઉલટું લખવાની જરૂર છે, ગોટાળા થઈ જાય છે આમાં. એટલે ભાઈ દક્ષિણમાં ભલે સીધા પડતા, પેલા તમે સીધું કહીજો ને ભાઈ, ઉત્તરમાં નથી સીધા પડતા એટલે ગરમી શિયાળો છે, દક્ષિણમાં સીધા પડે છે એટલે ત્યાં ઉનાળો છે. બરાબર. ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેતું હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાં તરફથી જુઓ, આ છે પૃથ્વી, બરાબર, આ વિષુવવૃત્ત છે, આ પૃથ્વી છે. હવે આ વિષુવવૃત્ત, આ છે કર્કવૃત્ત, અને ભારત છે અહીંયા. હવે મધ્ય પૂર્વમાંથી આવી રીતે પવનો આવે, બરાબર. અને આ પવનો સુકાન ઠંડા હોય છે, તેથી વાતાવરણ સુકૂન ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળ વગરનું સ્વચ્છ બ્લુ કલરનું હોય છે, અને ઠંડી વધારે છે એટલે ધાબા ઉપર સૂઈ ના શકાય, પણ સૂવાની બહુ મજા આવે. મેથ્સનો લેક્ચર નથી આજે, સરને કંઈક કામ હોવાથી SS નો લેક્ચર રાખ્યો છે. હવે SS નો લેક્ચર રાખ્યો છે તો આમાં ધ્યાન આપને ભાઈ. અમૃત આહિર, ખબર ના પડી. હર્ષ ચૌધરીને ખબર ના પડી. બેટા શું ખબર ના પડી તને? ગુજરાતી વાંચતા આવડે છે? ભારત જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં નથી, ઉત્તર ગોળાર્ધમાં છે. વચ્ચે એક જે રેખા હોય એને વિષુવવૃત્ત કહેવાય. આ બાજુ મકરવૃત્ત આવે અને આ બાજુ કર્કવૃત્ત આવે. ભારતમાંથી કર્કવૃત્ત મધ્યમાંથી પ્રસાર થાય છે. નીચે દક્ષિણ ભારત છે અને ઉપર ઉત્તર ભારત છે. હવે ઉત્તર પૂર્વમાંથી જે પવનો આવે છે, સમશીતોષ્ણ ઉત્તર ધ્રુવમાં ઉપરથી આવતા પવનોની વાત છે. તો એ પવનો જે છે એ ઠંડા હોય છે, અને તેનાથી વાતાવરણ સૂકું બને અને ઠંડી આપણને અનુભવાય છે. હવે સ્વેટર કાઢવા પડશે ને? જેને પણ પ્રોબ્લેમ હોય તે શું કહેવાય, હાથ ઊંચો ના કરે, સીધી કોમેન્ટ મારે. બરાબર. ઉત્તર ભારતની અંદર વધુ ઠંડી પડે છે, કારણ કે ત્યાં પહાડ છે, કારણ કે તે સમુદ્રથી દૂર છે, અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ પણ છે. હવે રણ પ્રદેશ હોય ને, દિવસે વધારે ગરમી અને રાતે અત્યંત ઠંડી પડતી હોય છે. આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ હોય છે, આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનોનો ઉદ્ભવ થાય છે. આ પવનો જ્યારે જ્યાં જ્યાં પહોંચે છે, તાપમાન ઘટી જાય છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીક વાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું જાય છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી, કલકત્તામાં 18 ડિગ્રી. આ બધા ઉત્તર ભારતના વિસ્તારો છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે, અને શિમલા, દાર્જિલિંગ જાન્યુઆરી માસનું તાપમાન તો 5 ડિગ્રી હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે, ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારત મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. હા, હા.
હા, મેસેજ કરજો. હા. હિમવર્ષામાં જયારે હિમાલયમાં જયારે હિમવર્ષા થાય છે, બરફબારી થાય છે, એ ભાઈ આમાં કઈ તકલીફ છે? જો તો સોટે છે. આ હર્ષ કેમ કેવા માંગે છે મ્યુટ કરો એમ? કોને મ્યુટ કરવા છે ભાઈ? સર આ બધાને કહી દેજો ખોટી કોમેન્ટ ન કરે, નકર અમને બ્લોક કરતા આવડે છે. ભાઈ રોનકભાઈ એમ કહે છે કે ખોટી કોમેન્ટ ન કરો, નકર અમને બ્લોક કરતા આવડે છે. અનમ્યુટ કરો મને એમ કહે છે. શું કામ અનમ્યુટ કરવાનું છે? કોમેન્ટના જવાબ જ આપવાના છે ને, કોઈને અનમ્યુટ નથી કરવાના ને. હે? હા, રેઝ યોર હેન્ડ એન્ડ ડ્રોપ યોર કોમેન્ટ. કરો એટલે તમને જવાબ મળે. Just શું કહેવાય, રેઝ યોર હેન્ડ, અધરવાઇઝ ડ્રોપ યોર કોમેન્ટ, આઈ વિલ ગીવ યોર આન્સર, બટ ડોન્ટ. શું થાય છે? તું શું કરે છે બેટા? કાંઈ છે નહીં, હવે નવા મેસેજ ઉપર જાને. એ બધું ભલે ને કરે, એ તો હાલે. બીજો લેક્ચર છે? હા, 2 લેક્ચર મારે જ લેવાના છે. શરૂ કરી રાખો. હા, એમ નો કર ફોન ને. ને સર કીધું કે જ્યાં જેને પૂછવું હોય એ રેઝ યોર હેન્ડ. ઓકે, just raise your hand, otherwise he will block you. ગુજરાતી medium. ઓકે, ગુજરાતી મીડિયમ છે તો તમને આ બ્લોક ને શું કે ગુજરાતીમાં? બંધ કરી દેશે ડબ્બામાં. હા. હિમવર્ષા થાય છે ત્યારે ઠંડીનું મોજું ભારે ઉત્તર ભારતના મેદાન તરફથી ધસી આવે છે. પરિણામે આ મેદાન સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એક ઘટાડો થાય છે અને કેટલાક ભાગમાં હિમ પડે છે, બરફ પડે છે. પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુ, શિયાળો જે છે તેની અંદર પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકી અને ભારે સખત ઠંડીથી બચાવે છે. હવે સમજો કે ભારતનું સ્થાન જે છે આ ઉત્તર ભારત ને આ દક્ષિણ ભારતમાં, તો ઉપર જે હિમાલય છે, બરાબર, આવી રીતે જે હિમાલય છે આખો, એ હિમાલયની અંદર પહાડ આવેલો છે. આખો હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. તે ઉત્તરથી આવતા ભયાનક પવનોને તો રોકી લે છે. એટલે એ રીતે ઢાલનું કામ પણ કરે છે. કોણ? હિમાલય. અને એ રીતે આપણે સખત ઠંડીથી બચી જઈએ છીએ. આટલું જાણવા જેવા શબ્દો તમે વાંચી શકો છો, જેની અંદર કેટલાક શબ્દોના મીનિંગ આપેલા છે. એમાંથી પ્રશ્નો ઓછા પૂછાય. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતમાં સ્થિતિ જુદી હોય છે. હવે દક્ષિણ ભારત જે છે આખું, બરાબર, આવી રીતે આખું દક્ષિણ ભારત અને અહીંયા શ્રીલંકા, તો આ દક્ષિણ ભારત જે છે આખું, એ દક્ષિણ ભારતની અંદર સ્થિતિ અલગ છે, કારણ કે અહીંથી આમ કર્કવૃત પસાર થાય ગુજરાતમાં થઈને, બરાબર. તો આ આખો ભાગ છે એ ત્રિકોણ વાળો. અહીંયા સાગર, અહીંયા સાગર, અહીંયા હિન્દ મહાસાગર, અહીંયા બંગાળની ખાડી, અહીંયા અરબ સાગર. ત્યાંની પરિસ્થિતિ કેવી હોય છે તો એ જોઈએ આપણે. વિષુવવૃત્ત નજીક છે અને વિકલ્પીય આકારના ધરાવે છે. તે અંદરના ભાગમાં પ્રદેશો સમુદ્રથી દૂર નથી અને તેથી શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી ત્યાં અનુભવાતી નથી. ત્યાં પરિસ્થિતિ અલગ છે. બીજું, હિમવર્ષા થતી નથી, ત્યાં બરફ પડતો નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. ત્યાંની આબોહવા સમશીતોષ્ણ રહે છે. કેવી રહે છે? નહીં બહુ ઠંડી, નહીં બહુ ગરમી. ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ, મદુરાઈનું 25 ડિગ્રી, ચેન્નઈનું 24 ડિગ્રી હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળોમાં નીચા તાપમાન અનુભવ થાય. જેમ પહાડી વિસ્તાર હોય એમ ઉપર જતા જાવ એમ હવા પાતળી થતી જાય, અને એટલે ત્યાં ઠંડી હોય. પછી તો એ એક ખાસ યાદ
રાખવા જેવું. દક્ષિણમાંથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે, એટલે કે ભારતમાં તમે દક્ષિણથી ઉત્તર તરફ જાઓ એમ તમને જે છે એ જોવા મળે છે ઘટાડો. શું જોવા મળે છે? ઘટાડો. તાપમાનમાં ઘટાડો થાય, ઓછું ઓછું તાપમાન થતું જાય. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક હોય છે, એટલે કે સ્ફૂર્તિનો સમય છે, કસરત કરવાનો, તમે દોડી શકો, તમે એક્સરસાઇઝ કરી શકો, આવું બધું તમે કરી શકો. એના પછી આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળ ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે. તો વરસાદ ન લાવી શકે, પણ વરસાદ જેટલું પાણીનું પ્રમાણ એ પવનોમાં નથી હોતું. વાદળા બંધાતા નથી, પણ ભેજ બહુ આવે છે. અને ભેજ આવે, આ ભેજ પવનો કોરામંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ અને વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ અને હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ બને છે. પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ લાવે છે. કમોસમે પડતા આ વરસાદને કમોસમી વરસાદ કે માવઠું કહેવામાં આવે છે. તો આ વાત થઈ શિયાળા. આની અંદર કઈ ન સમજાણું હોય એવી લાઈન કોમેન્ટ કરો, અને સમજાઈ ગયું હોય તો ગુડ ટુ ગો. ચાલો હું તમારી કોમેન્ટ જોઈ લઉં છું બધા. કોઈની કોમેન્ટ આવતી નથી. અલી અબ્બાસની પેલી કોમેન્ટ આવી ભાઈ. ઓકે, સમજાઈ ગયું. ગુડ ટુ ગો. ઓકે, વારિસ સોલંકી ગુડ ટુ ગો. ડન છે. સમજાય નહીં સમજાય. સર નો ડાઉટ. ખુશી ઓકે. જાડેજા દક્ષરાજ સિંહ ઓકે, સમજાઈ ગયું. ગુડ ટુ ગો. ઓકે, તો ભાઈ તમે કીધું નહીં હા કે ના. આ શિયાળાની ઋતુ ઈ જ છે ને કે ઓલી ડોલની સામે બેઠી રહેવાની ઋતુ છે? તો એવું કરવું છે ને, મોઢામાં પાણી ભરી મોટો ઘૂંટડો ને પછી બે બે ડબલા માથે નાખી દઉં, પછી વાંધો ન આવે. પછી થવાનું હોય બધું થઈ જાય. હાલ તો આગળ વધશું. હાલો, બીજા શબ્દોની અંદર અલ નીનો સમજવા જેવો શબ્દ છે. અલ નીનો નો અર્થ થાય નાનું બાળક. એનો શબ્દનો ઉદ્ભવ કંઈક ઈસુના નામ ઉપરથી આવ્યો છે. બરાબર. આ સમાચાર જોતા હોય ને તો આવું બધું બહુ આવે. બરાબર. હવે વાત આવે છે માર્ચ થી મે સુધીની. ટોટલી ગરમીના દિવસો. આ સમયગાળાની અંદર માર્ચ થી મે સૂકો અને ગરમ હવા વાળો ઉનાળો. માર્ચ થી શું કહેવાય, શું કહેવાય, જલતી ગરમી કા મોસમ आया ठंडा, आया मौसम ठंडे ठंडे गडर कुल का. सर पहाड़ ઉપર જાતા તાઢી કેમ વધે? હવા તો પાતળી થાય. તો હવા પાતળી થાય એમ ભેજ વધે, તેનું તાપમાન ઘટે, એટલે ઠંડી વધે જ ને. કેમ ન વધે? હાલો આગળ. માર્ચ થી મે મહિના સુધીના ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર તરફ પડતા જાય છે. તેથી ભૂમિ ભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાકનું તાપમાન 40 ડિગ્રી જેટલું હોય છે. દક્ષિણમાં વધારે ગરમી પડે છે. જ્યારે એપ્રિલ મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર ભારતમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થાય છે. ત્યાં કેટલાક સ્થળો ઉપર 45 થી 50 ડિગ્રી જેટલું તાપમાન જાય છે. પણ દક્ષિણમાં એટલું નથી જતું. પછી આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમી અનુભવાય છે. વિકલ્પ જે દક્ષિણનો વિસ્તાર છે, વિકલ્પી અને ઉચ્ચ પ્રદેશ, જ્યાં ઊંચાઈ વાળો ભાગ છે, ત્યાં ઉનાળો થોડો સૌમ્ય રહે છે. એટલી ગરમી પડતી નથી. ત્યાં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અહેમદાબાદની અંદર તાપમાન 34 હોય તો મદુરાઈની અંદર 30 જ ગણવાનું. કોચી બેંગલુરુની અંદર તો 27 જેટલું. એટલે કે અહીંયા નોર્મલ તાપમાન હોય, ઉનાળો હોય કે શિયાળો હોય. આમ દક્ષિણ તાપમાન ઉત્તર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે, જેના કારણે આવું તાપમાન નીચું રહી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર હોય છે, જે કિનારા પર આગળ વધતા કિનારાના પ્રદેશ ઉપર ભારે નુકસાન કરે.
હવે એ ચક્રવાતની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ તુફાનનું નિર્માણ થાય, જ્યાં લો પ્રેશર થાય એટલે કે ઓછું દબાણ હોય અને ત્યાં એક સમુદ્રી વંટોળ તૈયાર થાય જે ધીરે ધીરે કિનારા તરફ આગળ વધે અને કિનારામાં બહુ નુકસાન કરે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું વાતાવરણ અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા તમને વરસાદ થતો નથી, પરંતુ કેટલીક વાર મે માસની અંદર મલબારના કિનારે વરસાદ પડે છે, જે કેરીના પાકને બહુ મદદ કરે છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને અંડરલાઈન કરજો આમ્રવૃષ્ટિ, જે કેરી અને કોફીના પાક માટે ઉપયોગી પણ છે. તો આ થઈ ઉનાળાની ઋતુ, જે માર્ચ થી મે સુધી ચાલે છે. સૂર્યના કિરણો હવે સીધા પડશે વૃષુવૃત અને ઉપરની તરફ, એટલે આપણે ધીરે ધીરે વધશે ગરમી અને તાપમાન ઊંચું જશે. ચાલો, આ સમજાઈ ગયું કે નહીં? તમે જો શિયાળામાં અલગ વસ્તુ ખાઈ આપણને, તમે જોજો શિયાળો આવી છે ને ધીરે ધીરે તમને બહુ ભૂખ લાગશે. ઉનાળાની અંદર જે છે એ તમને એટલી બધી ખાવાની મજા નહીં આવે. પેલા ભણાઈ લો કે આઈએમપી પ્રશ્નો અત્યારે જ આપી દો તરત સમજાય વગરના? કેમ આટલી બધી ઉતાવળ છે હિરલ? આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર સમજી લો એટલે બધું આઈએમપી પાકું થઈ જાય. ધેર ઇઝ નો શોર્ટકટ ભાઈ, કોઈ શોર્ટકટ નથી. ચેપ્ટર તૈયાર કરો પછી આઈએમપી પ્રશ્નો તો એન્ડ ટાઈમ ઉપર જોવાના હોય. ભાઈ આટલા તો હું કરીને જ જાય છે. અત્યારે તો સિલેબસ શરૂ થયો ને, તો દરેક વસ્તુ ઉપર ધ્યાન આપવાનું. કોઈ પણ લાઈન ના સમજાતી હોય તરત કોમેન્ટ નાખવાની, પૂછવું એટલે. અત્યારે શું કરવા પ્રશ્નોને? ચેપ્ટર સમજો, વાંચો કે ઉત્તર ભારતની અંદર ક્યાં ક્યાં ફરવા જવું છે એમ સમજો. એમ કહેવાય આપણા દેશની પરિસ્થિતિ, ભૂગોળ કેવી છે, દરેક ભૂગોળ પ્રમાણે દરેક ખોરાક બદલાય છે. તમે જો યુરોપની મજબૂરી છે કે એને હળેલું ખાવું પડે, બેક કરેલું એને હળેલું કહેવાય. ઘણી વખત ક્લાસરૂમમાં કહેતો કે એ લોકોની મજબૂરી છે કે એને બેક કરેલું હળેલું ખાવું પડે. આપણી કોઈ મજબૂરી નથી, કારણ કે આપણી ઋતુઓ એટલી સ્ટ્રોંગ છે કે દરેક ઋતુ પ્રમાણે શાકભાજી મળતા રહે. પણ આ આપણે સ્વાદના ચક્કરમાં પીઝા ને બ્રેડ ને પાવ નાન તેન બેક કરેલી વસ્તુ ખાઈ. જ્યાં જ્યાં બેકિંગ હાલે છે ને ત્યાં ક્રાઇસિસ છે, ત્યાં ખેતી નથી થતી એટલી બધી. તમે મિડલ ઈસ્ટ હોય કે પછી યુરોપ હોય, મિડલ ઈસ્ટ રણવાળો વિસ્તાર છે, ત્યાં કઈ પાકતું નથી. ઓલાની પાસે પાકે તો બધું બરફ તબાહ કરી દે. તો એ લોકોની લાઈફસ્ટાઈલ, જીવનશૈલીની અંદર જ આ બધું છે, કારણ કે એ લોકોની મજબૂરી છે. પણ આપણે હું પીઝો ખાવો જોઈએ અહીં હળેલો? હાલો વાંધો નહીં, આગળ વધીએ. હવે આવી ગઈ વર્ષા ઋતુ. તમને યાદ હશે ભારત ખેતી પ્રધાન દેશ છે. અહીંયા 60 થી 70% વસ્તી જે છે ખેતી ઉપર અસર કરતી હોય છે, ખેતી ઉપર આધારિત છે. અને એટલે એક મિનિટ ચાલુ રાખજો. અવાજ આવે છે ને? ડિસ્કનેક્ટ નથી થઈ ગયું ને? હલો, અવાજ આવે છે? ઓકે, હાલો વાંધો નહીં. ચોમાસાની ઋતુ, જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હોય છે. વરસાદની રાહ ઉપર તો ગીતો લખાયા છે, કેટલી બધી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે ઋતુ, એની તમને ખબર હશે. ઋતુઓ પ્રમાણેનો ખોરાક તમે જોઈ લો. શિયાળો આવ્યો છે તો હવે ગરમ ખાવાનું. તમે ચીકી ખાતા હશો, વધારે ભૂખ લાગે, આખો દિવસ એમ થાય કે કંઈક ખાતું જ રહેવું છે, ખાતું જ રહેવું છે. તો આ વસ્તુ જે છે એ જોવા મળે છે અત્યારે. વાત કરીએ, ઉનાળાની વાત થઈ ગઈ, એની પછી હવે ચોમાસાની. ખેતી પ્રધાન દેશ હોવાથી જ્યાં સૌથી વધારે મુખ્ય વ્યવસાય ખેતી છે, અને એટલે મહત્વની ઋતુ ગણાય. કેટલો વરસાદ થશે કે નહીં એની ઉપર ઘણો બધો આધાર રહેતો હોય છે. જૂન થી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડી જાય છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ તે ખેતીની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આમ તો ખેતી એની પહેલા, જૂનની પહેલા
મે મહિનાની અંદર જ તે ખેતર ખેડાઈ જાય. મે મહિનામાં ખેતર ખેડાઈ જાય, બરાબર, વાવવાની બધી તૈયારી થઈ જાય, બિયારણ ખરીદાઈ જાય, અને જેવો વરસાદ પડે એટલે એવી વાવણી થાય. પછી એની નિંદામણ કાઢવું ને નીંદણ શું કે પછી નિંદામણ કાઢ્યા પછી એની ઉપર માવજત થાય ને પછી કાપણી થાય ને પછી એને બજાર સુધી લઈ જવામાં આવે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું વાતાવરણ રહે છે. નીચે છે ભાઈ ક્યાંક 125. વરસાદ અને ભેજવાળું વાતાવરણ તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનના ભાઈ છે. હવે જુઓ, આ સમયે જે છે એ હિન્દ મહાસાગર અને અરબ સાગરની અંદર એક લો બ્લડ શું કે હવાનું દબાણ ઘટે, અને એનાથી છે ને આ પવનો જે છે એ નૈઋત્યનું ચોમાસું લઈને આવે આવી રીતે, બરાબર. અહીંથી આમ ચોમાસું આ રીતે ગતિ કરતું કરતું આવે. હવે આ જે ગતિ કરતું ચોમાસું આવે છે એ જ નક્કી કરે છે કે ક્યારે આવશે, કઈ રીતે વરસાદ થાય. અહીંયા જુઓ 15 જૂન અને અહીં સુધી પહોંચતા 1 મે થઈ જાય. અહીંયા પહોંચે ને ત્યારથી ગુજરાતના છાપામાં સમાચાર આવવા મળે કે ભાઈ મુંબઈમાં ચોમાસું આવ્યું, વરસાદ થયો, હવે આપણે ધીરે ધીરે વરસાદ આવવાનો છે, એવી વાતું થવા લાગે. તો જુઓ, તે એ પવનનો આભારી છે ને તેથી ત્યાં નૈઋત્યના મોસમી પવનની ઋતુ પણ કહેવામાં આવે છે. તમને એમ પૂછે કે નૈઋત્યના પવનની ઋતુ એટલે શું, તો એમ કહેવાનું કે ભેજવાળું વાતાવરણ, વાદળછાયું હવામાન અને આ વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે, અને તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. તો આ સમજાણું. ભારતના લગભગ બધા જ વિસ્તારમાં આ ચોમાસું પહોંચે છે અને વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા દબાણના કારણે, જો હવે પાછું કીધું, ભારત તો છે જ અહીંયા, આખો મધ્ય એશિયા છે ને એની અંદર ભૂમિ ભાગોમાં ઊંચું તાપમાન હોય, એના કારણે હલકું દબાણ બને. હવે એ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય, અને તેથી હિન્દી મહાસાગર પરથી પવનો હલકા તરફ જાય નીચે, એટલે એવું કે ભારેથી હલકા તરફ ગતિ કરે અને એ દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂન થી સપ્ટેમ્બર સુધી સમુદ્ર તરફથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે, અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. તો આ વાત થઈ આ પવનો. હવે જુઓ, ભારતમાં આગમન થઈ ગયું. દક્ષિણ ભારતના વિકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા પવનો, એક બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. એટલે જુઓ ભાઈ, 2 પ્રકારના પવનો થાય, એક આ પવન અને એક આ પવન. આ 2 પ્રકારના પવનો થઈ જાય છે. હવે 2 અલગ અલગ જગ્યાએ ચોમાસું લાવશે. કોણ ક્યાં ચોમાસું લાવશે એ ચેક કરીએ. તો પેલા અરબ સાગરની વાત કરીએ. તો જો ભાઈ, આ અરબ સાગર છે, બરાબર, અને આ એના ચોમાસાની આખી વાત થઈ છે. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ જૂન મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય. ક્યાંથી થાય? કેરળથી. કેરળ સમાચારમાં હોય જ છે. અરબ સાગર ઉપરથી આવતા પવનો અને આડે પશ્ચિમ ઘાટ આવે છે. હવે પશ્ચિમ ઘાટ માટે તમારે ચેપ્ટર યાદ કરવા પડે. અહીંથી આખો આ પટ્ટો છે ને એને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે, પહાડી વિસ્તાર, બરાબર. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળા ઉપર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવન જયારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર પહોંચે છે, યાદ કરો, દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે આ પ્રદેશની વાત થઈ. તો આ પ્રદેશની અંદર જયારે પહોંચે છે ત્યારે શું થાય છે? પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી ગયું છે, ને તેથી વિસ્તારમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ પડે. ઓલા પણ તો વધારે પડી ગયો એટલે અહીંયા થોડોક ઓછો પડે છે. મુંબઈમાં 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે, જ્યારે તેનાથી દૂર પુણેની અંદર 75 સેમી જેટલો વરસાદ પડે છે. તો આ પશ્ચિમ ઘાટના કારણે એવું થાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાટો નર્મદાની ખીણના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. તો આયરું મધ્યપ્રદેશ, અને અહીંયા જે છે એ નર્મદાનું સ્થળ છે, આખું મધ્યપ્રદેશ છે, આખું મહારાષ્ટ્ર, બરાબર. તો અહીંથી આમ મધ્યપ્રદેશમાં પ્રવેશે છે, અહીંથી એક નર્મદા નીકળીને અહીં સુધી આમ પહોંચે, બરાબર. તો જ્યારે મધ્યપ્રદેશમાં પહોંચે છે ત્યારે શું થાય છે?
પ્રવેશ કરે છે. આ પવનના આ ફાટા સાથે આગળ થતા બંગાળની ખાડી તરફથી આવતા પવનો ભળી જાય છે. હવે અહીંથી આ પવનો જે છે આવ્યા, અહીંથી આ બંગાળની ખાડી તરફથી આવેલા પવનો, આ પવન જે છે એ એમાં ભળી જાય છે. આ પવનો અને ભેગા મળીને પછી આગળ વધે છે, એટલે પાછો ભેજ વધી જાય. હવે એ ભેગા મળતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થાય છે. એક પાટો અહીંથી આમ આ સૌરાષ્ટ્ર ઉપરથી અને કચ્છ ઉપરથી પસાર થઈને આમ આગળ વધે છે. આવી રીતે ફાટા પડી જાય છે. હવે ફાટા પડી ગયા. હવે જુઓ, કચ્છ ઉપરથી રાજસ્થાન તરફ જાય. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો અને ગીચ જંગલો નથી, આથી આ પવનોમાં રહેલો ભેજ સંપૂર્ણ ઘનીભવન થઈ શકતો નથી. હવે આપણી પાસે ઓછા જંગલ છે ને ઓછા પહાડ છે, એટલે સંપૂર્ણ ઘનીભવન થતું નથી. ઘનીભવન થાય તો વાદળોનું નિર્માણ થાય, અને વાદળોનું નિર્માણ થાય તો વરસાદ આવે, પણ એવું થતું નથી. હવે ન થતું તો શું થાય? તો ગુજરાતમાં વરસાદ વરસીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે, એટલે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી રાજસ્થાનમાં ઘણો વરસાદ ઓછો થાય. રાજસ્થાનમાં રણ છે, અને આ રણ વિસ્તારમાં તો 10 સેમી કરતા ઓછો વરસાદ થાય છે. બહુ કપરી પરિસ્થિતિ, જ્યાં ઓછો વરસાદ. હવે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોની વાત કરીએ તો એ પવન જે છે, બીજો ફાટો એ પશ્ચિમ બંગાળમાં આવે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય રાજ્ય સુધી પહોંચે. એટલે એ જે છે એ આવી રીતે આ એક ફાટો જે એક અહીંથી આમ જાય મેઘાલય બાજુ, બાંગ્લાદેશ બાજુ અને પશ્ચિમ બંગાળ બાજુ આમ આવી, બરાબર? તો એ ફાટો એક ત્યાંથી જતો હશે. હવે જોઈએ આગળ. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, અને આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો બધો વરસાદ પડે છે. ગારો ખાસીને જેમતા ટેકરીઓ ત્યાં આવેલી છે, તમે પેલા ચેપ્ટરમાં જોઈ લીધેલું છે ભૂગોળના, અને ત્યાં અતિ વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફટાતા પવનોની દિશા બદલતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધે છે, અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ, હરિયાણા સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? પંજાબ થઈને હરિયાણા સુધી. જો હું તમને નકશા દ્વારા જ સમજાવી દઉં કે એક ફાટો જે છે એ અહીંથી આખો આમ આગળ વધે છે. હવે જુઓ, આ છે, અહીંથી આખો બંગાળની ખાડી થઈને ઉત્તર પ્રદેશ થઈને આમ પંજાબ ને હરિયાણા સુધી પહોંચે. આખો પટ્ટો લાઈનમાં આગળ વધે છે, બરાબર? અહીંયા છે પંજાબ ને હરિયાણા, આ છે આખું રાજસ્થાન, આ છે ગુજરાત, બરાબર? અહીંયા આખું આ મધ્યપ્રદેશ, બરાબર? આ મહારાષ્ટ્ર, પછી અહીંયા કર્ણાટક, પછી અહીંયા કેરળ, આ તમિલનાડુ, અહીંયા આંધ્રપ્રદેશ, અહીંયા તેલંગાણા, અહીંયા ઓરિસ્સા, પછી આગળ છત્તીસગઢ, બરાબર? આ સાઈડે મધ્યપ્રદેશ, પછી ઉત્તર પ્રદેશ, પછી અહીંયા બિહાર, અહીંયા ઝારખંડ, અહીંયા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બરાબર? અને અહીંયા આખું ઉત્તર પ્રદેશ, પછી અહીંયા ઉત્તરાખંડ ને હિમાલય ની બધું. તો આવી રીતે આગળ વધતું જાય છે. આગળ વધીશું, પંજાબ અને હરિયાણા સુધી પહોંચે. આ પવનોની અંદર પ્રમાણ ભેજ ઘટતું જાય છે. પ્રથમ આવનાર પ્રદેશમાં વધારે વરસાદ, ને જેમ આગળ વધે એમ ભેજ ઓછો થતો જાય, ઓછો વરસાદ થતો જાય. આમ છતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબી સાગરો પવનો ભેગા થતા હતા, જે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી, ત્યાંથી ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે. આમ થતા થતા આગળ પાછા ભેગા થાય છે, અને ત્યાં હિમવર્ષા અથવા તો બરફ પાડે છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી જે છે તથા અરબ સાગર પરથી આ થતા ચક્રવાતો પણ ભારતમાં આવે છે. ચોમાસું એમ નામ નથી થતું, તોફાન લઈને આવે તમારું ડોહું. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ સક્રિય હોય છે. સરેરાશ 5 થી 6 ચક્રવાત, જેને વંટોળ કયો, સાયક્લોન કહેવામાં આવે છે, ને આપણે વાવાઝોડું કહીએ, એ આવે છે. અને એના કારણે બહુ નુકસાન થાય છે. વરસાદમાં સહાયરૂપ પણ બને છે, અને મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા એક દિશામાં આવતા નથી. એમાં ફેરફાર થયા કરે. એક ધારા એનું મન થઈ ગયું, ને દર વર્ષે જેમ આવતા હતા એમ નથી આવતા, અલગ અલગ રીતે વાતા હોય, અને આરંભમાં પણ અનિયમિત હોય. ક્યારેક મોડા આવે, ક્યારેક વહેલા આવે, એટલે ચોમાસાનું નક્કી ન હોય આપણે, બરાબર? મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી પવનો કેટલા દિવસ સુધી એક સાથે પડશે, તે દરમિયાન વરસાદ પડશે કે નહીં તેવા દિવસો પણ હોય છે, અને ફરીથી વરસાદના દિવસો પણ આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહે છે. તો અહીંથી અંડરલાઈન કરવાની ને અહીં સુધી.
કેટલા દિવસ પડશે કે કેટલા દિવસ નહીં પડે, વરાપ કાઢશે કે નહીં કાઢે, ઘડિયાળો ઘણી બધી ભવિષ્યવાણી કરતા હોય છે. બરાબર. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. પહાડો ઉપર અલગ વરસાદ, રણમાં અલગ, બરાબર, મેદાની પ્રદેશોમાં અલગ. આ પરિવર્તનને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ વિતરણ અસમાન છે. મેઘાલય અસમમાં બહુ જ વરસાદ પડે છે, તો રાજસ્થાનમાં નહીવત, કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહીવત છે. તો આવી રીતે જોવા મળે છે. હવે આ ઋતુની વાત કરીએ. ચોમાસું સમજાઈ ગયું? આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ચાલો, તમને ચોમાસું સમજાણું કે નહીં? તમે મન મૂકીને વરસો, અમને આ માવઠા ન ફાવે, અમે તો આંધીના માણસ, આ ઝાપટા અમને ન ફાવે. બરાબર. તો તમે બધા કોમેન્ટ કરો કે ભાઈ સમજાય છે તો કઈક મજા આવે. ओके, वारिस, वारिस ने बोल दिया तो सबको समझ में आ गया होगा. आज तो શીખવાનું છે આપણે. બરાબર ને વારિસ? રોનિત ગોહિલ ને સમજાઈ ગયું છે બધાને, અઝીમ ને સમજાઈ ગયું, અઝીમ કુરેશી, કેપ્ટન રાયકા, અલી અબ્બાસ, ચૌધરી સંકેત, રામજી સોલંકી, ઉર્વશી. ઓકે, ડન. ચાલો, મને લાગે બધાની કોમેન્ટ આવી ગઈ. ઓકે બેન ઉર્વશી, બધાને સમજાઈ ગયું છે. તો હવે આપણે આગળ વધીએ. ઓક્ટોબર અને નવેમ્બર જે અત્યારે સમયગાળો ચાલુ છે એ બહુ બકવાસ છે. બરાબર. એના પાછા ફરતા મોસમોની ઋતુ કહેવામાં આવે. સૂર્યના સીધા કિરણો તરફથી ખસતા જતા દક્ષિણ હિન્દ મહાસાગરમાં હલકું વાતાવરણ હોય, ઉત્તર ભારતમાં ધીમે ધીમે દબાણ સર્જાય છે, અને તેથી સપ્ટેમ્બર જે છે ઓલા સાહેબ નો લેક્ચર કેટલા વાગે પૂરો થાય? એટલે આ લેક્ચર ક્યારે પૂરો થાય પેલો? હે એટલે કન્ટિન્યુ તો કરવાનો જ ને, એન્ડ નથી કરવાનું ને? ઓકે. 9:45 દક્ષરાજસિંહ જાડેજા. 9:45. ઓકે, હાલો, વાંધો નહીં, આપણે લેક્ચર કન્ટિન્યુ રાખવાના છે. હજી 40 મિનિટ ઉપવાસ કરવાનો છે. ચાલો, સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણ હિન્દ મહાસાગરમાં હલકું વાતાવરણ હોય, ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય, તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતમાં ભૂમિભાગમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડતા જાય. એ તો આપણે નક્કી જ કર્યું હતું કે વાદળના પવનો જેમ જેમ આગળ વધશે, રામીઝ નહીં, રામીઝ નહીં, રમીઝ, રામીઝ, હા એ રમીઝ, રમીઝ એક જ થયું હવે. એ તો વારિસ, વારિસ કિંગ જોતો હમણાં, વારિસ તો પૂરા થયા 9:45. હું રમીઝ નહીં, સોલંકી રમીશ છું. કોણ છે આ બધા નવા નવા? હું નહીં ઓળખતો કોઈ. બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગો અંદર સુધી પહોંચ્યા હોય છે, અને અંદર સુધી પહોંચતા પહોંચતા ભેજ જે છે એ પૂરો થઈ ગયો હોય છે, વરસાદ વરસી ગયો હોય છે. તે પછી નવા હવાના દબાણની પરિસ્થિતિ પુનઃ થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભૂમિભાગ તરફ પાછા વળે છે. એટલે વાય વાય ઉપર જતા ની બધા પાછા આવે. હવે પાછા આવે તો શું થાય? તો કે ભાઈ સમુદ્ર તરફ જવા માંડે છે, તેથી સમયગાળાને પાછા ફરતા મોસમની ઋતુ. આ દરમિયાન ગરમ ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય, રાત્રે ઠંડી અને ખુશનુમા હોય. એક્ઝેક્ટલી આ દિવસોની વાત કરી છે. બરાબર. દિવસે બપોરે એમ લાગે થોડી ગરમી છે, અને રાતે એમ લાગે કે ઠંડી છે, તોય તે મતલબ એક બાજુ ગોદડું ઓઢવાનું એમ થાય ને, એક બાજુ પંખો ચાલુ રાખો. બરાબર ને? કેટલા લોકો આવું કરે છે કે ગોદડું ચરવું હું કે ઓઢી નાખવાનું ને પંખો ચાલુ રાખવાનો? હા જો રોનિત, હું મેં બધા આવું કરે છે. અચ્છા, અઝીમ. બધા આવું કરે. તો આ જે વસ્તુ જે છે
એવી ઋતુ ચાલે છે અત્યારે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે હવામાન અકળાવનારું હોય છે. બિલકુલ મજા નથી આવતી. આ સ્થિતિને ઓક્ટોબર હીટ પણ કહે છે અને ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવીના તાપ તરીકે ઓળખાણેલી છે. બરાબર. બકવાસ મહિના ઓક્ટોબર ને નવેમ્બર મજા નો આવે. ખદીજા સિદ્ધપુરા હું બધા મતલબ આવું જ કરે છે એમ ને. હું મારા ભાઈ આવું કરે છે. મને તો હું કઉ પંખો બંધ રાખ્યા કે લે મસરા કાઢશે કે અને કે લે હું નથી આવતી. તો કઈ આ કઈ સેન્સ છે મતલબ ગોદડું ઓઢું પંખો રાખો લાઈટ બિલ આવે આમ થોડું હાલે કઈ. બધા બકવાસ. હાલો આગળ વધી. ગુજરાતમાં આવી સ્થિતિ ભાદરવીના તાપ તરીકે જણાઈ છે. આબોહવા અને માનવ જીવન. હવે મહત્વની વાત આવી. મતલબ આની અંદર ઘણી બધી એવી વાત આવશે કે જે તમે દરરોજ જોઈ હોય પણ તમને એમ લાગે હવે આવું તો બધું પહેલેથી હેલું આવે છે એમાં હું વાવ છે. પણ તમને કહું ઋતુ, આબોહવા, તાપમાન, હવામાન આ બધું નક્કી કરે. આ બધું નક્કી કરે આપણું રહેવાનું, આપણું ફરવાનું, આપણું જાગવાનું, આપણું સુવાનું, આપણું હસવાનું, આપણું વકળાવવાનું. આ બધું જે છે એ આવી હવાઓ જ નક્કી કરતી હોય છે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે અને મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન પર કે રહેણી કહેણી કે સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિઓ પર પડે છે. કેટલી જગ્યા ઉપર અસર પડે જુઓ તમે. સૌથી પહેલા તો ખાવાના પીવાના ઉપર. શિયાળામાં જે તમે ખાતા હો એ ઉનાળામાં ન ખાઓ તમે. અત્યારે જો ચીકી ખાવા મળશે, સાની ખાવા મળશે, બરાબર. અને ભૂખ બહુ લાગશે. ઉનાળામાં એટલી બધી ભૂખ નહીં લાગે. ઉનાળામાં આપણે શરબત પીવું, ઠંડી વસ્તુ પીવાનો પ્રયત્ન કરીશું, તરબૂચ ને એવું બધું પાણી વાળી વસ્તુ. આપણે અત્યારે ડિહાઇડ્રેટેડ થઈ જાવ. અત્યારે એટલું બધું પાણી નહીં ભાવે તમને. તો આ એક ખાસિયત. સ્વભાવ પણ બદલાઈ જાય. શિયાળામાં થોડોક ઠંડો મજા આવે. મતલબ માહોલ આમ કુલ હોય એમ. ઉનાળામાં તો પછી કોઈ ખામું બપોર આવી જાય તો વારીસને ખબર છે બધી. હાલો. તો પછી સ્વભાવ બદલાઈ જાય, ખેતી પ્રવૃત્તિ બદલાઈ જાય. બરાબર. ચોમાસાની અંદર અમુક પાક વાવવાના હોય, શિયાળામાં અલગ વાવવાના હોય. તો આવી રીતે રવિ પાક, જાયદ પાક, ખરીફ પાક આપણે કરતા હોય છે. એમાં વિશેષ કરીને ભારતમાં ખેતી પ્રધાન દેશ હોવાથી મોસમી આબોહવા સંપૂર્ણ અંકુશમાં હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસર ભારતમાં પડે. હવે એક તો મોસમી પવન આવવાના એ અનિયમિત પાછા એટલે કે ટોટલ 4 ઋતુ સહન કરવાની જ તે. હવે એ 4 ઋતુ દર વખતે હરખી હોય એવું જરૂરી નથી. બરાબર. તો એની જે અનિશ્ચિતતાઓ છે એનું ટેન્શન દરેક જીવન ઉપર પડતું હોય છે. આબોહવાની મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતાને લીધે ઉત્પાદન અનિશ્ચિત હોય છે. તો વરસાદ ઓછો, પાક ઉત્પાદન ઓછું. બરાબર. વરસાદ અનિયમિત, પાક ઉત્પાદન અનિયમિત. હવે આમાં તો શું કરી શકવાનું આપણે? પાણી હોય એટલો પાક થાય. બરાબર. જૂન થી સપ્ટેમ્બરમાં ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતા શિયાળાની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે મિત્રો. બરાબર. જ્યાં ચોમાસું હોય અને સિંચાઈની વ્યવસ્થા ન હોય એવા સ્થાનોમાં ઓછા પાક લેવામાં આવે છે. અને જ્યાં સિંચાઈની વ્યવસ્થા છે, પાણીનો સંગ્રહ થાય છે, મોટા મોટા ડેમ બનાવવામાં આવ્યા છે, ત્યાં જે છે એ નહેરનું પાણી પહોંચતું હોવાથી 2 પાક લેવામાં આવે છે. ટોટલ 3 પાક સુધી લઈ શકાતા હોય છે. કેટલાક પાક હમણાં દિવાળી સુધીમાં 1 પાક જે ચોમાસાનો પાક પૂર્ણ થયો. એના પછી જે છે હમણાં વાવણી કરી અને શિયાળાની ઋતુની અંદર બીજો પાક લેવામાં આવે છે. મિત્રો સ્પીકર આમને શું છે? સ્પીકર આમને વાળી એટલે તમે ટોકો નહીં હો. આ બધું આ મજા નહીં આવે. વારીસ ને રમીને તો કાઢી મૂકી હું. શું છે? સ્પીકર નું છે? હા સર, સ્પીકર આમને, સ્પીકર આમને. સોરી નો સ્પેલિંગ એ ખોટો છે રમીઝ. આજ શીખવાનું છે બેટા. SORRY આવે. ઓકે. દક્ષરાજરી કે હું તો એસી કરું છું. વાહ, તમે તો સૌથી મોટા પોપટ. આવો. હાલો આગળ વધીશું.
પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂન થી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર એક જ પાક લઈ શકાય. હવે બસ પૂરું. પછી ત્યાં જેને કૂવો ન હોય, ડાર ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, અને ચોમાસામાં જે વરસાદ પડે એમાં જે પાક એ વેચી નાખે. પછી પૂરું, ત્યાં કઈ ન થાય. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. હવે ભાઈ ધારો કે જૂનમાં ચોમાસું શરૂ થયું, જૂનમાં વાવણી થઈ ગઈ, વરસાદ હાલ્યો, તે ક્યારેક ક્યારેક તો શું કહેવાય ઓક્ટોબર સુધી હાલી જાય. હમણાં જો ઓક્ટોબર સુધી હાલી ગયો તો મગફળીનો પાક હતો એ બધો શું કે રોળાઈ ગયો. તમે જોયા હશે વિડીયો, સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘણાની ડુંગળી જે છે એ બરબાદ થઈ ગઈ. તો જગતનો તાત જે છે, ભગવાન કેવો હેરાન કરે. ખેડૂતોએ 5-5 મહિના મહેનત કરી હોય, પછી બધો પાક જે છે એ ડૂબી જાય. એટલો વરસાદ થાય કે મૂળિયા બળી જાય, તો ઊભું બળી જાય વરસાદ. તો આ જે વસ્તુ જે છે એ બહુ અસર કરે. તેથી ખેતી પર ઘણી યોગ્ય સમય વરસાદી પાણી મળતું નહીં. ક્યારેક ઓછો વરસાદ થાય તો એમ બળી જાય, ક્યારેક વરસાદ થાય તો એ બાળી નાખે. જો આમ મજરો રહે તો વાંધો ન આવે. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. તેથી ખેતી ઉત્પાદન ઉપર ક્યારેક અતિવૃષ્ટિ થાય, ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, એના લીધે પણ પાક નુકસાન પામે. નદીમાં પૂર આવે, જમીનનું ધોવાણ થાય તો લાંબા ગાળે ખેતી ઉત્પાદન ઉપર અસર કરે. ભારતની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરોની આજીવિકાનો પ્રશ્ન ઉભો થાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાના કારણે ખેત મજૂરો શહેરો તથા જુદી જુદી જગ્યાએ સ્થળાંતર પામે છે. અને ખેતી આધારિત ઉદ્યોગો, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકને અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી ઉદ્યોગોમાં પણ મુશ્કેલી આવે છે. અનિયમિત વરસાદને લીધે પીણાના પાણીની સ્થિતિ કાયક બહુ કપરી બને છે. બરાબર, પીવાનું પાણી નથી મળતું. રણ વિસ્તારની અંદર કે પહાડી વિસ્તારમાં તો હાડમારી ભાઈ મુશ્કેલી ભર્યું જીવન હોય છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, ખેતીમાં વધારે નુકસાન ગયું હોય તો શાક બકાલાના ભાવ ઊંચા. બરાબર, પોશાક ઉપર થાય છે. શિયાળામાં હમણાં તમે કેવો પોશાક પોષો તમને ખબર છે, પોશાક કેવો પહેરશો. વ્યવસાય ઉપર અસર કરે, કારણ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એની ઉપર ખાસ આધાર રાખતો હોય છે. અને રહેઠાણ પર પણ અસર થાય છે. તો આ તો પાઠ પૂરો થઈ ગયો લ્યા. હિમાલયનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? ભાઈ કાતિલ ઠંડીથી બચાવે. કાતિલ શબ્દને ગોતશો ને તો તમને આનો જવાબ મળી જાય. વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો વ્યાપારી પવનો વિશે સમજ આપો. એ ક્યાં આવ્યું હતું? ચાલો ચેક કરીએ. પેલું પેજ આમાં છે ક્યાંય ભાગ વ્યાપારી પવનો? મોસમી પવનો તો છે, એ તો મળી ગયું. આ વ્યાપારી પવનો ક્યાં આવ્યું હતું? કોણ કહેશે મને? કોમેન્ટ કરીને કયો તો મળે તો. હા, આઈએમપી ક્વેશ્ચન. સકેરા હજી ચેપ્ટર પૂરું નથી થયું ને આઈએમપી પ્રશ્ન. હાલો, પેલા તો મોસમી પવનો તો આવી ગયું. આ વેપારી પવનો ક્યાં આવ્યા એ મને જરાક ગોતી દેવાનું છે. ચલો, કોણ ગોતી દે છે? કોમેન્ટ કરો ભાઈ. પેજ નંબર 122 ઉપર છે. વાહ ભાઈ વાહ. કોણ છે આ? અલી અબ્બાસ. તારી જેવું કોઈ નહીં બેટા. હાલો, તોફાન તો ખબર પડી ગઈ, મોસમી નરમ ખબર પડી ગઈ. બરાબર, વ્યાપારી પવનો ક્યાં છે? ક્યાં છે બેટા? મને જ ન મળ્યું ક્યાંય. 122 પેજ નંબર ઉપર. હાલો ભાઈ, અલી અબ્બાસ તો ખોટો છે. મને કોક કયો. અલી અબ્બાસ, આ વાતાવરણીય દબાણ અને પવનોમાં છે. વાતાવરણીય દબાણ અને પવનોમાં છે? ક્યાં વાતાવરણીય દબાણ અને પવન? હાલો, વાતાવરણીય દબાણ અને પવન, આબોહવા. બરાબર, વાતાવરણીય દબાણ અને પવન. વાતાવરણીય દબાણ અને પવન, વ્યાપારી પવનો. વાહ અલીબાસ વાહ. પવનોની ધરીભ્રમણને લીધે થોડા મરડાય ને વિષુવવૃત્ત તરફ આવે. દરિયા માર્ગે વેપાર થતો હોવાથી લાભ પહોંચે. શાબાશ. હાલો આગળ વધશું. પછીનો પ્રશ્ન હળગતો પ્રશ્ન છે આ વખતે ભાઈ. કયો પ્રશ્ન છે? ભારત હવામાન ખાતાએ ભારતની ઋતુને કેટલી અને કયા ભાગમાં વહેંચી છે? હા પહેલું જાઓ, મારા જવાબ નથી પૂછો તમે. નૈઋત્યના પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાય છે? 2,
અરબ સાગરનો પવન અને બંગાળની ખાડીનો પવન. હાલ એ થઈ ગયું. સમુદ્રથી ઊંચાઈ ઉપર વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? ભાઈ હવા જે છે એ પાતળી બને છે અને વાયુઓનું પ્રમાણ ઘટે છે. તો એ થઈ ગયું. ઓક્ટોબર હીટ કોને કહેવાય? હમણાં જોયું ભાઈ ઓક્ટોબર હીટ ક્યાં ગઈ? અહીંયા રહી. આ રહી ઓક્ટોબર હીટ. બરાબર. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું તાપમાન અકળાવનાર હોય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. તો આ વાત થઈ ગઈ ઓક્ટોબર હીટ. હવે આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. કયો પ્રશ્ન છે? બંગાળની ખાડી તરફથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા વિસ્તારમાં વરસાદ લાવે છે? ચાલો, બંગાળની ખાડી તરફથી વાતા પવનો જે છે અરબ સાગરના અહીંયા, બંગાળની ખાડીના અહીંયા. હાલો ભાઈ, બંગાળની ખાડીના વર્ષો ક્યાં ક્યાં પવનો લાવે છે? તો જોઈ લો. આ પવન જે છે એ સૌથી પ્રથમ બંગાળમાં વરસાદ લાવે છે, મેઘાલયમાં વરસાદ લાવે છે. બરાબર. શિરપુરની દિશામાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સુધી પહોંચે છે. તો અહીં સુધી મેઘાલય લખી નાખવાનું, પશ્ચિમ બંગાળ લખી નાખવાનું. બરાબર. અને પશ્ચિમ બંગાળ પછી બિહાર, ઉત્તર પ્રદેશ પણ તમે લખી શકો. તો આ વિસ્તારમાં પવનો લાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન એમ કહે છે કે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? ભારતીય આબોહવાને દૂરના પ્રદેશની કઈ કઈ ઘટના અસર કરે? ચાલો, આનો જવાબ કોણ આપશે? हमारे साथ 17 लोग हैं और 17 में से 17 को ये जवाब मिलना चाहिए. चलिए, कौन जानता है इसका उत्तर मित्रों? चलो जवाब आपो. કેમ એટલે આવું કરો છો? અસહકારનું આંદોલન. આયુષ ને હર્ષ ને વારિસ ને રમીન ને ક્યાં ગયા ફુદકતા હતા એ બધા? સવાલ પૂછ્યો તો ભાગી ગયા. ઉર્વશી, જયમીન, ખદીજા, સિદ્ધપુરા, આ બધા લોકોને કેમ કઈ ખબર નથી? ચાલો, કોણ જવાબ આપે છે? વારિસ સોલંકી, રોનિત ગોહેલ ને રમિત સોલંકી, યુવરાજ ને બધા બેઠા છે શાંતિથી. મળે છે કે નથી મળતું? ચાલો, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશની કઈ કઈ ઘટનાઓ અસર કરે છે? તો એની ઉપર આબોહવા ઉપર અસર કરતા પરિબળોની અંદર ચેક કરવું પડે. કદાચ જો એની અંદર તમને જવાબ મળી જાય તો. મને તો નથી મળતો કઈ, કારણ કે મને ઘણું બધું ભૂલાઈ જાય ચેપ્ટર શરૂ થાય ને એટલે. હા, વારિસ કે 2 મિનિટ. હવે 2 મિનિટ થોડી હોય કઈ? બરાબર. શું કે અસર કરતા પરિબળો. બરાબર. તો એની અંદર દૂરના ક્યાં ક્યાં વસ્તુ છે? ભારતની આબોહવાને અસર કરતા પરિબળો: અક્ષાંશ અને રેખાંશ, સમુદ્રની સપાટીની ઊંચાઈ, વાતાવરણીય દબાણ. બરાબર. ભારતીય વિસ્તારથી દૂર આવેલ કેટલાક પ્રદેશો ક્યાંક વિશિષ્ટ ઘટના આકાર લે, જેનાથી ભારતમાં દીર્ઘકાલીન પ્રણાલી તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય. ભારતના હવામાન ઉપર જેટ સિન્ડ્રોમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈસીટીસી જેવી ઘટનાઓ અસર કરે છે. તો આ તમારો જવાબ છે. ખબર પડી? હવે અલ નીનો ની બધું વાંચી લેજો, કારણ કે એ ડીપમાં લખવાનું નહીં થાય, એટલે તમને ભણાવવાનું ના પાડી છે. માત્ર જાણકારી માટે છે. નામ ખાલી યાદ રાખવાના છે. અર્થ જો સમજવો હોય તો પીળું વાંચી લઈએ આપણે. લ્યો ને, એક કામ કરી, તમને એમ ન થાય ને કે સાહેબે આવું બધું કાપી નાખ્યું એમ. તો સૌથી પહેલા છે જેટ સિન્ડ્રોમ. સિન્ડ્રોમ નથી, સ્ટ્રીમ છે, જેટ સ્ટ્રીમ. સિન્ડ્રોમ તો રોગ થાય. હું ક્યારનો ખોટું કરું છું. બંને ગોળાર્ધ આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ, એટલે કે 30 ડિગ્રી અક્ષાંશ બે બાજુ. હવે
અક્ષાંશ અને રેખાંશ હવે નહીં પૂછતા હો મને, આમાં છે ને આડા હોય અને ઊભા હોય અને અક્ષાંશ અને રેખાંશ કહેવાય. વિષુવવૃત્ત છે ને 0 ડિગ્રી છે અને આ છે ને 24, તો અહીંયા 30 ડિગ્રી જે બે બાજુ થતું હશે ને એની વાત કરવામાં આવી છે. બરાબર. હવે એ બધું હું સમજાવવા નહીં બેહું, કારણ કે એ 2 ધોરણથી હાલ્યું આવે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો કહેવાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ છે કલાકની 150 કિમીની હોય છે અને આ પવનોની મધ્યમાં પવનોનો વેગ 400 કિમી જેટલો હોય છે. શિયાળામાં થાય એવું કે આ પવન દક્ષિણ ઢોળા ઉપર વાય છે, હિમાલયના દક્ષિણ ભાગ બાજુ. બરાબર. અને ઉનાળામાં તે વિકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા પવનો વરસાદ લાવવામાં મદદ કરે છે અને એટલે આપણી આબોહવા ઉપર પણ અસર કરે છે. પશ્ચિમી વિક્ષોભ જે છે એ એશિયા ઉપર સચોટ જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે અને અસર પશ્ચિમ એશિયાના કેટલાક દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે ધૂળના તોફાનો છે બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતમાં આહલાદક પવન અવારનવાર વિક્ષેપ આપે છે. પરિણામે ત્યાં ઊંચી પહાડીઓમાં ભારે હિમવર્ષા થાય છે અને મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ થાય છે, જે રવિ પાકને નુકસાન કરે છે. ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, જેના કારણે ખેતીને નુકસાન થાય છે. તો એમ સમજો કે જેટ સ્ટ્રીમ પૂર્વમાં વાય છે, તેની અસર પશ્ચિમમાં થાય, એને કહેવામાં આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વિક્ષેપ. બરાબર. આ થઈ ગઈ વાત. પછી જે છે એ 2 હતું, અલ નીનો અને આઈસીટી ઝોન. અલ નીનો, અલ ચેપો, બરાબર. આવા બધા શબ્દો જે છે સ્પેનિશ ભાષાના છે. તેનો શબ્દનો અર્થ થાય નાનું બાળક, અને આ નામ પેરુના માછીમારું એ બાળ જીસસ ક્રાઇસ્ટ એટલે કે ઈસુને આપ્યું. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલના આસપાસ જોવા મળે છે. હવે નાતાલ આસપાસ વાતાવરણમાં અને સમુદ્રની અસરથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમમાં જ્યાં પેસિફિક સાગર આવેલો છે તેની નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેતા તેની અસર પવન ઉપર થાય ની, પવનની અસર ભારત સુધી અનુભવાય. અલ નીનોની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે, જ્યારે અલ નીનોની ઘટના આકાર લે ત્યારે ભારતમાં વર્ષા ઋતુના સમયગાળામાં અને વરસાદના પ્રમાણમાં હલબલાટ ફેરફાર જોવા મળે છે. બરાબર. હવે એવું ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, ઇન્ટરટ્રોપિકલ કોન્વર્જેશન ઝોન. બરાબર. ફરીથી આ રહી પૃથ્વી ગોળ છે જ નહીં, હાવ ગોળ, આ મને કહેતાય નહીં દોરવાનું. બરાબર. આ વિષુવવૃત્ત, આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત. હવે જે છે આટલો ભાગ છે એની ઉષ્ણકટિબંધીય છે. મકરવૃત્ત થી લઈને કર્કવૃત્ત સુધીનો જેટલો ભાગ છે એ છે ઉષ્ણકટિબંધીય છે. જ્યાં સૂર્યના કિરણો પ્રમાણમાં અહીં કરતા સીધા પડે છે, એટલે ત્યાં ગરમી પડે છે. બરાબર. જેમ ઉપર તરફ જાવ ગરમી ઓછી થતી જાય. હવે થયું એવું કે તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવાય છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસની અંદર અભિસરણ ક્ષેત્રમાં 20 ડિગ્રીથી 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગા નદીના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે અને તેને લીધે રચાતા હળવા દબાણને લીધે દક્ષિણ ગોળાર્ધમાં ઉદ્ભવેલા પવનો ઉત્તર તરફ વાય છે. હવે અહીંયા જે છે એ ભારત આવેલું છે. હવે ભારત આવેલું છે એટલે એ પવનો અહીંયા ઉત્તરમાં ફેલાયેલા હોય, દક્ષિણ તરફથી પવનોને એની તરફ આકર્ષિત કરે છે. બરાબર. અને એ આકર્ષણના કારણે વરસાદ જલ્દી આવે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખેંચાય છે, જેના લીધે પવનોની દિશા જે છે તે ઉત્તર પૂર્વ તરફ થાય છે. બરાબર. આ બધું થઈ ગયું છે. હાલો. હવે એવું છે નોર્વેસ્ટર, ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ છેક બિહાર સુધી વિસ્તરેલું હોય, જેના લીધે ઝારખંડ અને ઉચ્ચ ઓડિશાના ક્ષેત્રમાં ક્યારેક બહુ ગરમ થઈ જાય તેને નોર્વેસ્ટર કહેવાય. સ્થાનિક લોકો એને કાળ વૈશાખી કહે છે. લૂ, ગરમ હવાના પવનો, એમાં તો ઘણા चलो ये भी हो गया है. तो जास्ती बोलेगा नहीं अपन, यहां से तुम्हारा चैप्टर खत्म हो रहा है भाई. और ये ऐसी भाषा भी नहीं बोलनी चाहिए. क्या करूं मैं ना, सारी भाषाएं घुस चुकी है. सच्ची बोल रहा है એટલે આમ નતું બોલવાનું. હું સાચું કહી રહ્યો છું મિત્રો કે તમારું ચેપ્ટર પૂર્ણ થયું છે અને આ ચેપ્ટર ની અંદર તમને આટલા સવાલો પૂછાય છે. ભાઈ સવાલો પૂછાય તો બધા પૂછાય, મને બધું એમપી લાગે. બરાબર. ચેપ્ટરને શાંતિથી વાંચવાનું, અત્યારથી રિવિઝન કરવાનું અને એન ટાઈમ પર જ્યારે તમારા જે મટીરિયલ માંથી પ્રશ્નો નીકળતા હોય છે અથવા તમને કે એમાંથી આઈએમપી પ્રશ્નો જોઈ લેવાના.
બરાબર. કોઈ પ્રશ્નપત્ર તો સાચવતા નહીં હોય. તમે 8માં હાશમીન તમારા 8મા વાળા મિત્રો નથી આપ્યા, તમને તમારા 9મા વાળા મિત્રો હોયા ગયા 10માં એ નહીં આપે 9માં ના પેપર. એટલે એ બધું આમનું હાલ્યું થાય. બરાબર. હું તો એમ કહીશ કે આ બધું સમજજો અને સમજાઈ જાય તો સવાલ જવાબ આવડી જાય. બરાબર. બરાબર. ખાસ તો શિયાળો યાદ રાખજો. માનવ જીવન અસર આઈએમપી કહી શકાય. ઋતુ પરિવર્તન આઈએમપી છે. આવા બધા સવાલો યાદ રાખવાના. શબ્દો જેટલા આપ્યા છે જેમ કે ઓક્ટોબર હીટ ને મોસમી પવનો અને વ્યાપારી પવનો ને એ બધું ખાસ યાદ રાખવાનું. તો એ પણ યાદ રાખશો. चलिए अब जो बात करने वाले हैं उसमें हम विकल्पों की बात करेंगे. तो सबसे पहला प्रश्न, कर्कवृत पर सूर्यના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? आपके सामने ये रहे ऑप्शन: शीत ऋतु, उष्ण ऋतु, वर्षा ऋतु, निर्वाहन ऋतु. बताइए कौन सा सवाल लॉक किया जाए? अमृत का जवाब बी आया सबसे पहले. खुशी ने बी बताया, आयुष ने भी बताया, शकीरा ने भी बताया. और कोई जवाब देना चाहेगा? युवराज ने भी बताया, अमृत फिर से बी, उर्वशी बी. सबके सही जवाब को हम लॉक कर देते हैं और आप जीत चुके हैं कुछ भी नहीं. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? दूसरा सवाल आपकी स्क्रीन पर. चलिए 2 और फिर ऑप्शन लिखिए ABCD2. बताइए. 17 लोग हैं. बी बी એમ નહીં એમ નથી આપવાનો જવાબ. હવે ક્વેશ્ચન નંબર લખવો પડશે કારણ કે પેલા બી નો જવાબ હજી બધા મોડા મોડા બી 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 બધા લખતા છે. હવે 2 માં શું આવે? 2 માં A 2B A 2A 2B 2C 2D એમ લખો. હાલો. पहलो जवाब 2B गलत जवाब. 2C गलत जवाब. 2D सबसे पहला जवाब मिल चुका है हमें. कौन किसने दिया सबसे पहला जवाब? सबसे पहले 2D वारिस सोलंकी सही जवाब. ચાલો હવે તો બધા ડી ડી મંડાણા મોસીન રમ આવે. એટલે આ તમને તમારી સામે છે જવાબ તો નથી આવડતું. શરમ કરો, શરમ કરો. શિયાળાની અંદર ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના જોવા મળે છે? ચાલો આનો શું જવાબ છે તમારી પાસે? શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડી વધી જાય કારણ કે ઉત્તર ભારતમાં હિમાલયમાં કંઈક થાય. હવે શું થાય? સબસે પહેલા જવાબ ત્રીજામાં એ અમૃત, રોહિત બધાનો જવાબ એ તરફ જઈ રહ્યો છે. શું એ જવાબ સાચો છે? હા એકદમ સાચો છે. ત્યાં પડે બરફ અને આ પડે ઠંડી. મે માસ દરમિયાન મલબારના કિનારે થતો થોડોક વરસાદ ક્યાં નામે ઓળખાય છે? આય હાય આ તો મેં જ ભણાવ્યું. બરાબર. અનાર વર્ષા, બનાના વર્ષા. બરાબર. આ કઈ હુયુની બીજ હોય એને હિમ વર્ષા, આમ્ર વર્ષા. બરાબર. હે આવી રીતે આવા ઓપ્શન હોય કઈ. આ સવાલ જ નથી કઈ. ચાલો ચોથામાં લખો. चौथा में सी अमृत आहिर. सबसे पहले शकीरा, उसके बाद वारिस, उसके साथ गलत जवाब. सबसे पहला जवाब किसने दिया है मुझे देखना पड़ेगा. चौथा नो जवाब कोने आप्यो तो? चलो सबसे पहले जवाब जो दिया थे मैं नाम बोल चुका हूं, उसके बाद जो है जवाब आए हैं. सबसे सही जवाब है आम्र वर्षा. क्या जवाब है? आम्र वर्षा. पाछा फरता मोसमी पवनोनी ऋतु भारतમાં ક્યારે આવે છે? બરાબર. ચાલો પંચમા જવાબ આપો. વારિસ બી. વારિસ આજ શીખવાનું છે બેટા कि जल्दी 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 का काम शैतान का होता है. बराबर. हालो साचो जवाब શું છે આની અંદર? अक्टूबर नवंबर सही जवाब है. चलिए आखिरी सवाल आपकी स्क्रीन पर 6. નીચેમાં યુ વિધાન સાચું છે? શિયાળામાં દિવસો લાંબા, રાત્રિ ટૂંકી. શિયાળામાં દિવસો ટૂંકા, રાત્રિ લાંબી. પહેલો જવાબ અમૃત, યુવરાજ, आयुष, उर्वशी, वारिस, रोनित,
સી, પેલામાં નહીં, એ अजीन सी सही जवाब। दिवसों टूका रात्रि लांबी। तो कौन सा चैप्टर पढ़ना चाहेंगे आप? આ ચેપ્ટર ની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એક વખત કોમેન્ટ મારો, અને જો ડાઉટ ન હોય તો આપણે વધીએ આગળના ચેપ્ટર તરફ, બરાબર? અને કેટલા લોકો માને છે કે હવે બીજું ચેપ્ટર ન આવવું જોઈએ? રોહિત કે નહીં, હા તારે તો ભણવું જ નહીં. નો ડાઉટ વારીસ, ના ના કોઈ ડાઉટ નહીં. શકીરા આવે છે, શું આવે છે? કોણ સા ડાઉટ આવે છે? કયો ડાઉટ આવે છે? શકીરા, ફકીરા, સકેરા, આમાં કેમ આમ લખ્યું છે? ચૌધરી સકેરા. તો સકેરામાં તો સકેરા હોય કે સકીરા હોય? તો આય આવવો જોઈએ ને. આવે છે? નો આવે છે. અચ્છા, આવડે છે? નો કોઈ ડાઉટ નથી, બરાબર. ચાલો, પછી કોણ છે? આની પછી કયું ચેપ્ટર ચાલવાનું હતું તમારે? નો ડાઉટ યુવરાજ. ઓકે, ડન ભાઈ. નો ડાઉટ, કોઈને ડાઉટ નથી. સ્વાધ્યાય સોલ્વ થઈ ગયો છે. ચાલો, હવે કયું ચેપ્ટર ભણવાના હતા એ જરા કહીજો મને, એટલે આપણે શરૂ કરી દઈએ. ખબર નહીં, અમૃતને ખબર નથી, લ્યો. બરાબર, ચાલો તો કંઈક ગોઠવીએ હવે. કેમ લાગે? 20 મિનિટની વાર છે. હવે હુઈ જવું છે તો? હા, જો હા પાડી દીધી, તરત હા પાડી દીધી. અમૃત બહુ બોલો છો ભાઈ. આયુષ કે હા. જાડેજા દક્ષરાજ કે છે નહીં. 10મું ચેપ્ટર શું છે? જાડેજા શું કે છે? ઓકે, ખદીજા, રોહિત ના ના, ઉર્વશી કે હા. ચાલો, કયું ચેપ્ટર છે એ ખબર છે કોઈને? ભણાવે રાખો હારીસ. ચાલો, હવે અહીં સુધી જ રાખીએ છીએ. બધાને શુભરાત્રી. આશા છે કે તમને સમજાઈ ગયું છે. મળીશું નવા લેક્ચરમાં નવા સર સાથે. ત્યાં સુધી મને રજા આપો. મળીએ છીએ. ગુડ બાય.